હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? જો ભાઈ, આજે આપણે સવારે વહેલા તો ઉઠી ગયા હતા 6 વાગે, પણ આપણે વિડીયો ઉતારતા ભૂલી ગયા છીએ, કેમ કે અત્યારે ધૃતિબેનની એક્ઝામ હાલે છે. એટલે આપણો એવો જ હોય છે કે ભાઈ જલ્દી અને ફ્રી કરી દઈએ, હેર કોમ કરીને, નાસ્તો પાણી બનાવીને. તો જો એ ફ્રી થઈ જાય અને ટાઈમ બચે તો થોડું ઘણું લર્ન કરે. એને એકચ્યુઅલી જરૂર તો નથી હોતી, પણ તોય આપણને એમ થાય કે ભાઈ જો થોડોક ટાઈમ બચે અને રીડ કરી લઈ તો ભાઈ ટાઈમ તો નહોતો રહ્યો. જલ્દી મતલબ કે નાસ્તો પાણી કરવાનો માંડ ટાઈમ રહે છે. અને ધૃતિબેન બસમાં પણ લર્ન કરતા હોય છે, એનું કોઈ ટેન્શન નથી હોતું. એ લર્ન બી કરી લે છે, ના કરે તો પણ એને અગાઉ થઈ ગયું હોય છે, એટલે એટલું બધું કંઈ ટેન્શન નથી હોતું. પણ તોય આપણને એમ થાય કે ભાઈ સવારમાં એકવાર રિવિઝન કરી લે તો સારું. અને આ બીજી મોર્નિંગ આપણી પડી ગઈ છે 8 વાગ્યામાં, કેમ કે સામેવાળાને ગાડી નહોતી નીકળતી, કેમ કે આપણી ગાડી આડી પડી હતી. એટલે એ લોકોએ બેલ મારી અને પ્રશાંત વોશરૂમમાં હતો, એટલે મારે ફરજિયાત ઉઠવું પડ્યું. અને ટાઈમ પછી થઈ જ ગયો હતો, કેમ કે પ્રશાંતનું ટિફિન બનાવવાનું હોય છે. તો આપણે આજે વહેલા ઉઠી ગયા છીએ થોડાક, અને જો રસોઈ થવા માંડી છે. એક બાજુ શાક થાય છે, રોટલીઓ કરું છું, ચા ગરમ મૂકી દીધી છે, અને પ્રશાંત ગયો છે ફ્રેશ થવા માટે. ત્યાં સુધીમાં આપણે ટિફિનની રોટલી કરવાની છે, અને આજે નાસ્તામાં કીધું ભાખરી કરી દઉં. તો ચલો, જો જલ્દી આપણે રસોઈ કરી દઈએ. વાગી ગયા છે 7:45, સોરી 8:45, અને પ્રશાંત આવી ગયો છે નાસ્તો કરવા માટે. હે ને, શું છે નાસ્તામાં? ભાખરી નથી કહું, એ મેં પરોઠાની જેમ તને ઘીમાં શેકી દીધું છે. યસ, ચલો, આ છે તમારું અથાણું, અને આ છે આપણો ચેવડો, પણ ઉડી જાય છે પંખામાં. રોજ નીચે ડાઇનિંગ ટેબલ નીચેથી કેટલા મમરા નીકળે હોય, કેમ કે ધૃતિ હમણાં હે ને ચેવડો જ ખાઈને જાય. આજે વળી પલાળીને ન ખાતો, ટકર હડેલી હે ને વાટકામાં ચેવડો ચામાં પલાળીને ખાય. હા, ગાંઠિયા તો પલાળીને ખાય, પણ ચેવડાય પલાળીને ખાય. બોલ, ચા કેવી પછી આમ લાલ તેલ જેવી થઈ જાય. સારું, ચલો આપણે નાસ્તો કરી લઈએ. પ્રશાંતે બદલી લીધું છે ટિફિન. આગળ તો બતાવી દો. કોબી બટેટાનું શાક, રોટલી, ચવાણું ને ચેવડો. હમણાં પાછા ભૂંગળા ભૂલી ગયો, ચેવડો કર્યો ને એમાં, અને છાશ. બરાબર, ચલો તો હવે આપણે આને મોકલી દઈએ, અને પછી બધું જલ્દી કામ પતાવી દઈએ. બરાબર, કેમ કે જો આપણી પ્લેટફોર્મની હાલત, હમણાં પ્રશાંત જાય એટલે પછી જલ્દી આપણે પતાવશું કામ, હે ને. આ બપોરે 12 વાગ્યાનું વેધર છે. વરસાદ નથી, પણ 3 દિવસથી એટમોસ્ફિયર આવું જ રહેશે, કે જેમ જાણે કે બસ વરસાદ હમણાં જ આવી જશે. વરસાદ જરા બી નથી. જોવો તો હવે આવે તો ઠીક છે. બેન ડેઈલીની જેમ વહેલા આવી જાય છે 9:15 વાગે, અને ધ્રીશભાઈ આવે છે 1 વાગે. એટલે ધૃતિબેન ફ્રેશ થઈને બેસી ગયા છે જમવા, અને ધ્રીશભાઈ હજી ગયા છે વોશરૂમમાં. ધૃતિબેન, શું છે જમવામાં? અને હા, કોબી બટેટાનું શાક, રોટલી ને છાશ. ઓકે, ધ્રીશભાઈ આવે એટલે આપણે એને પણ બેસાડી દઈએ જમવા. હું ને ધૃતિભાઈ જઈએ છીએ પાણીપુરી ખાવા. જો તમને બહાર એટમોસ્ફિયર બતાવો, કેટલું મસ્ત વેધર થઈ ગયું છે. આપણે ધ્રીશભાઈ માટે છે ને ઘરે પાર્સલ લેતા આવ્યા હતા,
પણ પૂરી એટલી મોટી મોટી ને તેમાં દીકરાને મોટા જમાતી જીતીને આજ આવું જ થયું તો દ્રિશા ના પાડીને કે તું બાઉલમાં ખામાં ડીશમાં ખાઈ લે, કેમ કે આ બાજુમાં 2-3 જણા જતા તો દ્રિશથી ન પહોંચી વળે, તો એ કે નહીં મારે બાઉલમાં જ ખાય. પછી છેલ્લે મને કહેવાય તું ખાઈ જા, મેં તો માર નથી ખાવી, તું ખા. પૂરી જો બહુ મોટી મોટી આવે છે એટલે હે ને અમારા દ્રિશભાઈના મોઢામાં ન હમાય. આ તો પ્રશાંતના મોઢામાં ન હમાય. ખાતો પ્રશાંતા વાળી પરાણે એમ નામ આંગળી મારીને પછી જવા દી દ્રિશ. કેમ હે ને કાલે જ કહેતો હતો કે મને મૂકીને પાણીપુરી ખાવા નહીં હોઈ જતી. પણ આજે ને દ્રિશ અમે આને ફોન કર્યો ને તો 2 વ્હીલ લઈને નહોતો ગયો. મેં તો હાલને જલ્દી જઈ આવીએ, બહુ મન પડી ગયું હતું, વરસાદ જેવું વાતાવરણ હતું ને તો મજા આવી ગઈ. હાચીને પેટમાં દુખતું હતું તો ટ્યુશનમાંથી ફોન કરતો કે ખોટું બોલતો હતો એને એમ કે ઘરે આવી જવાય તો ને તો હે મેં તને પૂછ્યું તું ખોટું નહીં બોલો તો તે ના પાડી. મેં તને લાગી ગયું ને તો આવીને કરી જતો તે ના પાડી. કઈ ના ન બોલે તો હું કહી દઉં. અરે હું તને કહી દઉં ને કે મારી ઘરે આવી જાય એવી કે તારે મેમથી બીવ નહીં. હું કઈ કાંઈ વાંધો નહીં, ભલે ઢોળનું ખાઈ લે. બસ પતી ગયું હે. બગાડતો નહીં એટલે હે ને તો ડેડી ખાઈ જાય. હો એ ન ખાય હગે, મને ખબર હોય ને તાકાત નથી એક પ્લેટ ખાવાની. એ પાણી તો 2 હરખું જ ખાય. પાણી તો હે ને 2 હરખું ખાય મારી જેમ. કા બધું જાય જોઈ ધક્કા મારી મારીને નાખ દે છે. જો પણ પૂરી જેવડી મોટી એમાં એ શું કરે જો. જોઈને મને નથી ખબર. જો આ પ્રશાંત બેસી ગયો છે શાકભાજીનું ખાનું સાફ કરવા. શાક લઈ આવ્યો છે ને એટલે સાફ સફાઈ કરે છે હે ને. અને આપણે જો તૈયારી કરવા માંડ્યા છીએ. શેની કરીએ છીએ પ્રિપેરેશન? ચલો કહી દો ધૃતિબેન. ચીલી પોટેટો નહીં, ચીલી પોટેટો. ચીઝ ની પનીર. એ પનીર તે દિવસે મને છે પ્રશાંત જ મીઠું એટલે લગભગ આ પનીર હશે હે ને. જો આપણે ઓલા એક હે ને કોઈ બ્લોગ હે ને એમાં ને આફ્રિકાની એક છોકરી આવી હતી. હા આફ્રિકાની છોકરી ના હોય સેકન્ડ ફ્લોર માં આવી છે. ગાડી વાળોલા કેવો રસ લે છે જો તો. છોટલા વાળા હોય આ તો જો આમાં ના છોટલા વાળા લાઈન હોય ઈ વાળી લાઈન ઈ વે. પ્રશાંત તમે શું ચોપ કર્યું તું તે? કોબીજ, મરચા, કાંદા કાંદા અને તીખી મરચી. હા તીખી મરચા તો નાખવા જ પડે. પછી સાવ મોડું લાગે. આપણે જોઈએ છે થોડું સ્પાઈસી બરાબર. મસ્ત જો આને કે આપણે ગોળવા નથી દેવાનું. થોડું છે ને આમ કટ ખાઈ હાફ ફ્રાય કરવાનું છે. એટલે પાછો ગેસ જ આપણે કરી દઈશું બરાબર પ્રશાંત? હા બરાબર છે. જો અમારે બનતી અમારી ચિપ્સ બી રેડી હો ભાઈ. એલા તેલમાં કેમ આવું થઈ ગયું? આમાં મેંદાનો લોટ નાખીને તળી છે કડક થઈ છે. શું વાત છે? યસ અમે બનાવીએ પૂરેપૂરું જો અમારે અહીંયા લસણ થી એવું આવે ભાઈ. લસણની સાઈઝ જોઈ કેવાય. અને લસણ મોંઘું આવે પણ સારું આવે એમ કહેવાય. આ દાંડી છે કે કેટલાનો? મેં 80 રૂપિયાનો 250 છે. તો મેં इतना महंगा लहसुन आता है? हाँ तुझे क्या चाहिए होगा? मैं तो क्या चाहिए होगा इतना? मैं तो करा था 1 वीक पहले. 1 वीक में खा गए तो 1 वीक में खा गए मैं तो. हाँ और पनीर भी हो भाई हमारे पास. हाँ तो જીતીને પનીર ખાવું છે. જીતી માટે આપણે પનીર નાખશું. બીજા કોઈ નહીં ખાય એટલે આ પનીર આપણે પાછું ફ્રીઝરમાં મૂકી દઈશું. બરોબર છે? બરાબર છે. અને હજી થોડીક વાર સુગંધ આવે ત્યાં સુધી ખાવા દઈએ. હવે નાખી દઈશું પનીર પણ જોડે કેમ કે ફ્રીઝરમાં પડ્યું હતું એટલે સહેજ કડક છે એટલે એ મસ્ત ચડી જાય. અને હવે આપણે બધા સોસીસ આમાં એડ કરી દઈશું. ખાલી 2 સોસ બનાવ્યા છે. 2 દિવસ પહેલા બનાવ્યું હતું તો આ લોકોને બિચારાઓને ઘટી ગયું હતું હે ને. कम पड़ा था भाई इन लोगों को.
तो इस बार सोचा थोड़ा तो ज्यादा इसलिए इस बार ऐसा प्लान किया है कि ज्यादा बनाएंगे। और सिर्फ यही खाएंगे। और बच्चों को नहीं बोलेंगे, खाने के बाद मिलेगा कोल्ड ड्रिंक। प्रशांत जी स्वीट टेस्ट करવો है तो थोड़ो बोलो શું થઈ નાખો કે નહીં? વાહ સુગંધ આવે છે। વાવ મસ્ત સુગંધ આવી હો। મંચુરિયનની ગ્રેવી રેડી છે। આજે મંચુરિયન નથી બનતું, આજે બને છે ચીઝ ચીલી પનીર પોટેટો। ચીઝ તો નથી આજે ના, ચીઝ તો બધી હોંદો થઈ ગઈ। મારે ઓલું બનાવવું છે યાર એકવાર, ઓલું ખબર છે આપણે ખાધું હતું આ કેતનભાઈ ને, ઢક્કન નાખજો। બહુ ગરમ છે ચીપ્સ। હજી મને છે ને સોસ બોસ જોશે થોડો, બીજું પાવ લીધી બેન કેમ લીધી લાગી ઈ નહીં, પણ હું વિચારું છું કે આ શું નાખું। આ તો શેઝવાન છે નહીં, નહીં જે લાગે। લોકોના ઘરમાં વેરાયટી ઓફ મસાલા જોઈને મારા ઘરમાં વેરાયટી ઓફ સોસીસ। હા પ્રશાંત ઓલો મસાલો નાખો, બહુ મસ્ત આવ્યો છે। ઓરેગાનો ચીલી ફ્લેક્સ નાખો। નહીં, આ નાખવા આખરી મસાલા કે જે ટેસ્ટમાં સારો છે આપણે પૂરો કરવાનો। પ્રીતિબેન ને આવ્યો તો ગેમ જીતા હતા એમાં ક્રીમ બધું અચરો કચરો મિક્સ કરી દીધો છે આપણે, મસ્ત મિક્સ એન્ડ મિક્સ કરી દેશું। મસાલા મિક્સ કરીને પછી બતાવ્યું મસ્ત થોડીક 2 મિનિટ ચડી લેવા દો। ચલો હવે આને 1 થી 2 જ મિનિટ આપણે ફાસ્ટ ગેસે મસાલો ચડે ને એટલી વાર ચડવા દેશું, બાકી આપણું રેડી છે। ચલો હવે સર્વ કરીએ ત્યારે બતાવીએ। જો બધા બેસી ગયા છે જમવા। ચીલી પનીર પોટેટો છે, કેમ કે આજે આપણે પનીર પણ નાખ્યું છે ધૃતિબેન માટે। પનીર દેખાતું નથી પણ કેમ કે થોડુંક જ નાખ્યું છે। હા, જો ધૃતિબેન માટે પનીર એડ કર્યું છે આપણે। પ્રશાંત ખાતો પનીર? જરૂર ટ્રાય કરો, લાઈક શેર કમેન્ટ બુદ્ધિ કરજો। અને જો ભાઈ આપણે આજે છે ને શું કે ફ્રેન્ચ ફ્રાઈસ તળી તળીને એટલા ગરમી થઈ ગઈ હતી થાકી ગયા હતા ને, આપણે રૂમમાં એસીમાં જમવા બેસી ગયા છીએ। કેમ પ્રશાંત? અને આમ જો આ બેડ ઉપર ખાય છે પ્રશાંત। ગાઈસ પનીર ખાશું। પ્રશાંત બેડ ઉપર જમે એટલે મને તેમ કે મને દેતો હશે। જો કેવો છે પનીર મસ્ત છે। આપણે વિડીયો ગરમ હે બહુ, વિડીયો બનાવી છે ને તો પ્રશાંત બિચારો મને જમાડે હે ને, તો છે ને કમેન્ટ કરશે હું ખાઈ લે બિચારો પ્રશાંત। મને ગરમ લાગે ખાય છે। અમા બતાય એના માટે કઈ ઓહો હો પણ ગરમ છે ને આટલી બધી દિયોમાં એક જ ખવડાવ। ઓકે હવે જમી લેવું છે શાંતિથી હે ને? જમવાનું છે ને અને 16 ઉપર છે ગાઈસ। ઓકે, છાશ પીવી હોય તો લઈ આવજો, અને બાકી જઈમાં પછી કોલ્ડ ડ્રિંક મળશે। ઓકે, થમ્સ અપ થોડીક જ છે, થમ્સ અપ તો આપણે હાલતા ચાલતા પી ગયા છીએ। સ્પ્રાઇટની 2 બોટલ પડી છે। ના નહીં પેલે હે ને કોલ્ડ ડ્રિંક ખતમ છે ને ઓલી હોય થમ્સ અપ પછી સ્પ્રાઇટ પીવાનું, પેલે ખતમ કરો પછી। હા તેમ તો કહું છું બેટા। ઓકે સારું ચલો। પણ નહીં તારી ફ્રેન્ડ હોય તો તારે ભેગી જ બે ને? ગર્લ્સ અને બોયઝ ની અલગ છે। ગર્લ્સ કમાવે ને તો એની એક લાઈન અને બોયઝ ની 2 લાઈન। એક વાત કહું પ્રશાંત, રાજની વાત, ધ્રીશ બહુ વાતો કરતો હતો ને મેડમે હે ને ગર્લ્સ ભેગો બેહાડી દીધો। મેં એને કઈ શરમ ના હોય તો છોકરી ભેગો વાતો કરી લે। એમ છે તો એની ફ્રેન્ડ બન્યો। ઓલે તારી ફ્રેન્ડ નું નામ શું હમણાં તે વાત કરી ગોરી? નામ ના બોલવાનું। મનીષા ગોરી છે એમ તારાથી? કોના જેવી? આ દિવાલ હે और कबाट गोरो गोरो हाँ। कितना लाइन
बताए तो खरी बात કબાટ તો બ્લેક બ્લેક હે अब वच्चे नहीं वाइट હા ए भी गोरी है તારા કરતા વ્હાઈટ છે વે જ નહીં એલા. अरे वो हो गए તને ગમે છે તારાથી ની વાઈટ થોડુંક હોય એલા કોઈ है તારી ફ્રેન્ડ છે ઈ? ઈ તો ફ્રેન્ડ જ હોય ને अजी એલા हम फ्रेंड बनी આજે જ બની बता मैंने એ પોતે હાથે બની कार तू तो है नहीं અરે मैंने पूछो टू फॉल्स करते था ना तो मारू है ना अर्धी कलाक जीते गए तो न तो छू એ બાપરે એને બોલ્યું કે મને હે ને બતાય તો મેં બતાવું નહીં બતાવતો નહીં કોને આપણે પાસે બતાવતું બહુ જ નથી. આપણે બહુ હોશિયાર છે કેમ ને એલા? મારો પક્કો ફ્રેન્ડ તો એને ના બતાવું બરાબર છે મારી જેવો છે તો બીજાનામાં જોઈ લીધું આ ધીટી કેવી છે ખબર સ્કૂલે એવી કમ્પ્લેન આવતી પોતાને લખાઈ જાય 20-25 મિનિટમાં નહીં 25 મિનિટમાં લખી નાખે 2 કલાકનું પેપર ને પછી બીજા બધાને પોતાનામાં જ લખાવતી હોય બેઠી બેઠી હા હા, કેટલી વાર શીખડે એવું કે આડા હાથ રાખીને લખાય અને આ સમાજ સેવકો બધા લખાવે હામાંથી બતાય પછી બતાવવું પડે બેન પાણી લેતી જાય ઠંડી. થમતપ લીધું થમતપ તું જમવાનું. પછી જમે છે ઈ જમવા દે મારું પર અહીંયા જો ધીમે 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 ગાડી ચાલે છે ગાઈસ ફર્સ્ટ બોલું લાઈક શેર કાવેને બુદ્ધિ કરજો ધીમે ધીમે અમારી ગાડી શરૂ છે જો બતાય કેમેરાની બુદ્ધિ બેન જો રાતના વાગી ગયા છે 11:15 અને ફૂલ વરસાદ શરૂ થઈ ગયો છે આપણે તારું કાંઈ નથી બતાવું મારે બતાય નહીં કાંઈ આમાં દ્રિશ વિડિયો પાડું જો આમ બતાવું તો બતાય નહીં કાંઈ આમાં કે કેટલોક આવે છે ઈ. ઓ જો વીજળી થાય એ